મમ્મી આ મારું ફાઇનલ ડિસિઝન છે, હું આની સાથે નહીં રહું. હા, મારે કઈ તારી યાર રહેવાનો કોઈ શોખ નથી. મમ્મી હું આની હારે શું કામ નહીં રહું? ઈ મારા માટે કાંઈ નથી કરતા. મારે પૈસા ને એવું જોતું હોય તો કોના પાસે માંગુ? એના પાસે જ માંગુ ને. હા તો મારી પાસે હું લેવા માંગુ જ જોવે. મારું કામ શું છે કે આ ઘર ખર્ચ પૂરો કરવાનો, અને તને બાકી બધી વસ્તુ તો મળે જ છે ને, જમવાનું મળે છે, રહેવાનું મળે છે, બીજું તો કેટલું હોય. જો છો ને મમ્મી, આ કેવી રીતે તમે વાત કરો છો? હું આવી જ રીતના વાત કરીશ. આ કઈ તમારી રીત છે વાત કરવાની કે હું બધા ખર્ચા તો ઉપાડું છું એટલે હું? ઈ એવી જ રીતના વાત કરે છે. ઈ એવી રીતે વાત કરે છે તો તમે સરખી રીતે વાત નથી કરી શકતા ને? તમારી પાસે ન માગે તો હું પાડોશી પાસે માગવા જાય? હા તો એને તે પ્રેમથી વાત કરવી જોવે ને, એ ગુસ્સામાં હું કેમ વાત કરે છે? એને તો ગુસ્સો એટલા માટે આવે છે કે તમે એની હાટું કાંઈ કરતા નથી. અને એક પતિની ફરજ છે કે પત્નીના શોખ બધા પૂરા કરવા. બધા શોખ પૂરા કરવાની કઈ ફરજ ન હોય. એના શોખ કેવા કેવા છે, મોટી મોટી ગાડીઓમાં ફરવું હોય ને મોંઘી મોંઘી જ્વેલરી ખરીદવી હોય, એવા ક્યાંથી શોખ પૂરા થતા હતા? એક મિનિટ, તમે કરો છો શું? સરખી રીતના વાત નથી કરતા. હા, હું કાંઈ નથી કરતો. તારે તમ તારે અહીંથી તું વય જ જા. હા તમે એ જ કરો ને, બીજું તો તમે શું કરો? એક સરખી રીતના વાત નથી કરતા અને બીજાની સામે મારું ખરાબ બોલો છો. અરે હું બિઝી હોય, કામ કરતો હોય, એટલે ક્યાંથી તારી યાર વાત કરવાનો ટાઈમ હોય? અરે બધા કામ કોની માટે કરતા હોય? પોતાની પત્ની માટે, છોકરાઓ માટે, બીજા કોના માટે કામ કરતા હોય? અને તમે ગમે એ કરો પણ એના શોખ પૂરા કરવા પડશે, ગમે ત્યાંથી પૈસા લાવો. અને જો તમારાથી એના શોખ પૂરા ન થાય ને તો મને કહી દે, હું એને અત્યારે મારી હારે લઈને વહી જાઉં. એટલે તમારું કેવું એમ છે કે જે પતિ એના ઘરે સમય ન દેતો હોય, નો કાંઈ કરી શકતો હોય, નો કાંઈ એના સપના પૂરા કરી શકતો હોય તો એને છોડી દેવું જોવે, એમ જ તે ને? હા તો સાચી જ વાત છે ને. તો પછી આ મનીષાના ભાઈ ને તમારા છોકરાને તે કહી દો ને કે એની વહુને ઈ છોડી દે. હા તો મમ્મી તમારે એકે વાર છુપાવવાની જરૂર નથી. ભાભીનો ફોન આવ્યો હતો ને મને બધું કીધું. હવે બોલો, જવાબ આપો. તમે અત્યારે તો તમારી દીકરીનું કેટલું કહેતા હતા કે એના શોખ પૂરા થવા જોવે ને, એને પૈસા મળવા જોવે ને, એના બધા સપના પૂરા થવા જોવે ને, એની હાટું તો બધું કરવું જોવે. તમારો છોકરો તો કાંઈ કરતો નથી. ત્યાં તમને કાંઈ વાંધો નથી આવતો? તમારી વહુ એટલી હેરાન થાય છે ત્યારે એનો બધો ફોન આવ્યો હતો આની ઉપર, મનીષા ઉપર. એટલે ટૂંકમાં આમાં શું થયું કે તમારા વિચાર અમારી માટે અલગ છે, અને તમારે ત્યાં જે છે, જે વહુ જે એની ઘર છોડીને બધું આવી છે, ત્યાં એકલી રહે છે, અને તમારી હારે હળી મળીને તોય તે કેટલી વાર ટ્રાય કરે છે રહેવા, નહીં પણ ના, એ નથી થતું. કેમ કે તમારો દીકરો કાંઈ એને સમય નથી દેતો, નથી હરખી વાત કરતો, અને ઉપરથી પાછો એની હારે ઝઘડા કર્યા કરે છે, તમે પાછું ઉપરથી એની હારે થોડુંક હંભળાવ્યા કરો છો. તો એ બધું ન થાય, કેમ કે તમે અહીંયા કાંઈક અલગ બોલો છો, ત્યાં અલગ બોલો છો. અને અમે તો આ બધું નાટક કર્યું હતું, અને એ વાને તમને અહીંયા બોલાવીને તમને સમજાવવા માંગતા હતા કે તમે જે કરો છો ને એ બરોબર નથી. તમારા દીકરાને અને તમે બે સમજી જાઓ કે તમે એ જે દીકરી આવી છે એને તમે વ્યવસ્થિત સાચવો, અને કદાચ ચાલો એના શોખ તમે પૂરા ન કરી શકતા હોય તો કાંઈ નહીં, પણ તમે એને શાંતિથી જેટલું તમારા ઘરમાં જે વ્યવસ્થા છે એ તો એને આપો. સાચી વાત છે. આજથી હું તે મારા દીકરાને સમજાવીશ કે એની વહુ હારે આવું ન કરે ને હું એને સારી રીતે રાખીશ.